નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટવી ગુજરાતી ન્યૂઝ। મહીસાગર આરોગ્ય વિભાગ દ્વારા જીપીએસના શંકાસ્પદ કેસો અંગે તકેદારીના ભાગરૂપે ઘરે ઘરે અને શાળાઓમાં સઘન સ્ક્રીનિંગની શરૂ। લુણાવાડા સહિતની શહેરી વિસ્તારોમાં 16,000થી વધુ નાગરિકોને, શાળાઓમાં 66 સુધી વધુ બાળકોનું સ્ક્રીનિંગ પૂર્ણ। મહીસાગર જિલ્લામાં જીપીએસના શંકાસ્પદ કેસોની સંભાવનાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે સતર્ક બન્યું છે। નાગરિકોને ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્યની રક્ષા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી આરોગ્ય વિભાગની 23 ટીમો દ્વારા અર્બન વિસ્તારોમાં ઘરે ઘરે જઈને 33 ટીમો દ્વારા શાળાઓમાં વિદ્યાર્થીઓની વ્યાપક આરોગ્ય તપાસની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે। આરોગ્ય ટીમો દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતો અનુસાર તારીખ 16મી ઓગસ્ટ 2026ના રોજ અર્બન વિસ્તારના 921 ઘરોની મુલાકાત લઈને 3,518 નાગરિકોની તપાસ કરવામાં આવી, જેમાં એક શંકાસ્પદ બાળક જણાવ્યું ન હતું અને આ કામગીરીને વધુ વેગવંતી બનાવવા માટે તારીખ 17મી ઓગસ્ટ 2026ના રોજ અર્બન વિસ્તારમાં આરોગ્યની 23 ટીમો દ્વારા 3,110 ઘરોમાં 12,666 લોકોનું સઘન સ્ક્રીનિંગ પૂર્ણ કરવામાં આવ્યું, જેમાં પણ કોઈ શંકાસ્પદ કેસ સામે આવ્યો નથી। આ ઉપરાંત લુણાવાડાની 29 જેટલી શાળાઓના કુલ 12,639 બાળકો પૈકી આજે 6,614 બાળકોનું 33 ટીમો દ્વારા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સફળતાપૂર્વક સ્ક્રીનિંગ કરવામાં આવ્યું અને રાહતની બાબત એ છે કે તપાસ ક્યારે તમામ બાળકોમાં જીબીએસના શંકાસ્પદ કેસોની સંખ્યા 0 નોંધાઈ છે।